આપણી આ બહેનો આટલું બધું ધ્યાન રાખે છે ને એટલે જ મોંઘવારીમાંય તમારું પૂરું થઈ જાય, નહીં તો પુરુષનો બરડો વાંકો વળી જાય. આભાર માનો ઘરવાળીઓનો. ઘરની ગૃહિણીને રિસ્પેક્ટ, લવ એન્ડ કેર એની જરૂર છે. એપ્રિશિએટ કરો. એ જે કરી રહી છે એના માટે થઈને એને એપ્રિશિએટ કરો કે તું છે તો તારા થકી આ બધું થાય, તારાથી હું ઉજળો છું સમાજમાં, તું મારી શક્તિ છે. ક્યારેક વ્યવહારના કામમાં એને પૂછો, એનો અભિપ્રાય લ્યો તો એને એમ થાય કે ઓહ, મને કોઈક પૂછે છે અને મારા અભિપ્રાયનું મહત્વ છે, અને એને પ્રેમ આપો. આટલું હોય ને તો સ્ત્રી પુરુષની શક્તિ બની પુરુષના વ્યક્તિત્વમાં ઓગળી જાય, એની શક્તિ બની અને એના જીવનને ધન્ય કરે. આપણે ત્યાં બહેનો એટલું બધું ધ્યાન રાખે કે મહેમાન આવ્યા ને કાંક શેરો બેરો બનાવ્યો અથવા તો સત્યનારાયણની પૂજા છે ને શીરાનો પ્રસાદ, એમાં એલચી નાખી, તો એલચી નાખ્યા પછી એલચીના ફોતરા હોય ને ફેંકી ન દે, એલચીના ફોતરાને હાંચવી રાખે. કેમ? તો પછી ચા બનાવે ને એમાં એલચીના ફોતરા નાખીને એનો થોડો ટેસ્ટ આવે. એલચીના ફોતરા નહીં તો એમને એમ જાવા ન દે, એવી આ બધી કરકસરવાળી માવડીઓ. ત્યારે મોંઘવારીના જમાનામાં બે છેડા ભેગા થઈ રહે છે. ગોકુળ ગામડું, માલધારીઓનો સમાજ, આ બધા વૈશ્યો છે. નંદબાવા અને વસુદેવજી ત્રીજી પેઢીએ એક છે, એટલે ભાઈ પણ છે. નંદજી માત્ર મિત્ર નથી, એ ભાઈ પણ છે. વસુદેવજીના પિતા શૂરસેન અને શૂરસેનના દેવમીઢ. આ દેવમીઢે વસુદેવ ને નંદ એક થાય. દેવમીઢને બે પત્ની હતી, એક ક્ષત્રિય પત્ની હતા અને એક વૈશ્ય પત્ની હતા. એમાં દેવમીઢને ક્ષત્રિય પત્નીથી જે પુત્ર થયો એ શૂરસેન, અને શૂરસેનના વસુદેવ. વસુદેવ અને દેવકીથી કૃષ્ણ પરમાત્મા પ્રગટ થયા. દેવમીઢની જે વૈશ્ય પત્ની હતી એનાથી પર્જન્ય થયા. એટલે શૂરસેન અને પર્જન્ય બે ભાઈઓ, બેની માં જુદી. આ પર્જન્યના ઉપનંદ ઇત્યાદિ 5 પુત્ર, એમાં એ 5 ભાઈઓમાં નંદબાવા ત્રીજા ભાઈ. આ નંદજીનું લગ્ન જેમ વસુદેવજીનું લગ્ન દેવકીની પુત્રી દેવકી સાથે થયું, એમ આ નંદબાવાના લગ્ન એક સુમુખ નામનો ગોપ હતો, ગોવાળ, ગોપાલક. એ સુમુખ નામના ગોપાલકની દીકરી યશોદા, એની હારે નંદબાવાના લગ્ન થયા. એટલે યશોદાના પિતાનું નામ સુમુખ. આમ યાદ ન રહે ને તો ગણપતિના નામમાં પેલું નામ યાદ રાખવું. સુમુખશ્ચૈક દંતશ્ચ કપિલો ગજકર્ણક લંબોદરશ્ચ વિકટો. એટલે ત્રીજી પેઢીએ આ એક થાય છે. એટલે નંદબાવા અને વસુદેવજી
એ બંને ભાઈ પણ છે, મિત્ર પણ છે. પણ પેઢીએ જે ભાઈઓ થતા હોય ને પછી એમાંથી અમુક ભાઈની હારે બહુ બને માણસને, એ મિત્ર જેવા થઈ જાય, હગા ભાઈ કરતા એ વધીને હોય. એમ નંદ બાવા સગા ભાઈ કરતા વધીને છે. વસુદેવજીને વિશ્વાસ છે મારા દીકરાને હું ત્યાં મૂકી આવીશ, એની રક્ષા થશે. આ બધાએ ભેગા થઈને પ્રાણાંતે પણ મારા લાલાની રક્ષા કરશે. વસુદેવજી મૂકી ગયા છે આ બાળક નંદજીને ત્યાં. આ કથા અનુસાર નંદ બાવાએ પોતાના મિત્ર, પોતાના ભાઈ વસુદેવજીના દીકરાની રક્ષા માટે પોતાની દીકરી એનો ભોગ આપ્યો. તો જોગમાયા હતી એટલે કંસ એને મારી ન શક્યો, પણ દેવકીના 8મા તરીકે એ દીકરીને પ્રસ્તુત કરી દીધી કે આ દેવકીનો 8મો ગર્ભ. એવું કહેવાય છે કે હિસ્ટ્રી રિપીટ્સ ઇટસેલ્ફ, इतिहास अपने आप को दोहराता है. जूनागढ़ रामांडलिक અને દેવાયત બોદરનું ઘર, ये આહિર અને રામાંડલિકને બચાવવા માટે થઈને આહિરને ત્યાં મોકલી દેવામાં આવ્યો. અને પોતાના સંતાનના ભોગે જુનાગઢના રાની જે આહિરે રક્ષા કરી. નથી લાગતું કે ઇતિહાસ अपने आप को दोहराता है? આ સંબંધો, આ મૂલ્યો, આ બલિદાન, આ સમર્પણ એ આપણી સંસ્કૃતિ છે. આપણા 5 રૂપિયાના સ્વાર્થ માટે કોકનું 100 રૂપિયાનું નુકસાન કરી નાખીએ, આપણા 100 રૂપિયાના સ્વાર્થ માટે સરકારના, અને સરકારના એટલે સમાજના હજારો રૂપિયાનું નુકસાન કરી નાખીએ. ऐसी छोटी सोच हमारी नहीं. એ આપણા સંસ્કાર નથી, એ આપણી સંસ્કૃતિ નથી. આપણા ઋષિઓ તો એમ કહે છે કે પરિવારમાં એકનું ભલું થતું હોય તો બાકીના બધાએ બલિદાન આપવું. એક ભાઈને મોટો કરી દેખાડવા માટે બધા ભાઈઓનું બલિદાન હોય, મા બાપનું બલિદાન હોય. મા બાપ કેટલો પુરુષાર્થ કરતા હોય ત્યારે એક છોકરો ક્રિકેટર બને કે એક દીકરી સ્પોર્ટ્સમાં નામ કાઢે. ગામ આખાનું ભલું થતું હોય તો એક પરિવારે પોતાનો સ્વાર્થ જતો કરવો. શ્રૃંગાર કર્યો બાલકૃષ્ણ પ્રભુનો, માં યશોદાના ખોળામાં બેઠા કૃષ્ણ. માં યશોદાએ કહ્યું બ્રાહ્મણોને, ભૂદેવો આશીર્વાદ આપો મારા લાલાને. ભૂદેવો બહુ આશીર્વાદ આપે. ભૂદેવો ભગવાનને આશીર્વાદ આપો. ચિરંજીવ બોલો. ભગવાનને ચિરંજીવ કહેતા ભૂદેવોની વાણી સાચી પડે, બરાબર ને? બાકી તો બીજા બધાને આપણે આમ ચિરંજીવ કહીએ, આશીર્વાદ આપીએ, એમાં બરાબર. પણ 60 વર્ષે, 70 વર્ષે, 80 વર્ષે, 90 વર્ષે, 100 વર્ષે જવાનું તો છે જ. ત્યાં ચિરંજીવ એટલે બને એટલું લાંબુ જીવો. ચિરમ જીવ. બ્રાહ્મણોને દક્ષિણા આપી તુષિત કર્યા. બહુ અભિષેક થયો પછી લાલાને બહુ ભૂખ લાગી. માએ દુગ્ધપાન કરાવ્યું, ધવડાવ્યા, પેટ ભર્યું. પછી બાલકૃષ્ણ પ્રભુને ઊંઘ આવી.
દિવ્ય દેહ છે પ્રભુનો. અને ત્યારે દેહના ધર્મો સ્વીકાર્યા, પણ એ બધા ધર્મો પણ દિવ્ય છે. ભગવાનની ભૂખ એ દિવ્ય છે, ભગવાનની ઊંઘ દિવ્ય છે, ભગવાનનું રમવું, ભગવાનનું જોવું, ભગવાનનું હસવું બધું અલૌકિક છે. ભગવાનનું શરીર પાંચભૌતિક નથી. चिदानंदमय देह तुम्हारी, चिदानंदमय शरीर है भगवान. એટલે આપણા શરીરમાં જેવા વિકારો હોય એવા વિકાર ભગવાનના શરીરમાં નથી. બાલકૃષ્ણને દૂધ પીવડાવ્યું, ઊંઘ આવી, આંખો ઘેરાણી. માં યશોદાએ પોતાના લાલાને લઈ ઘરની બહાર નીકળ્યા. બળદગાડું પડ્યું હતું. એ બળદગાડામાં માટીના માટલામાં દહીં, દૂધ, માખણ, ઘી બધું ભરી રાખેલું. એ ગાડાની નીચે કપડાથી જોડી બાંધી માં યશોદાએ એમાં લાલાને સુવડાવ્યો. ભરવાડો હોય, માલધારી હોય, ખેડૂતો હોય, એના છોકરા આમ જ મોટા થાય. ખેતરે જાય તો ત્યાં બાવળને છાંયે, ન્યાવળી ડાળીએ જોડી બાંધીને એમાં છોકરાને હુવડાવી દે. બળદગાડું હોય તો એની નીચે જોડી બાંધી ત્યાં છોકરાને હુવડાવે. वटस्य पत्रस्य पुटेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि. किल गोपकन्या मुरारी पादार्पित चित्तवृत्ति दध्यादिकं मोह वशाद भोच गोविंद दामोदर माधवेति. गृहे गृहे
સંશયાના નિલયે નિજેતી નામાની વિષ્ણુ પ્રવદન્તિ મર્ત્યા તે નિશ્ચિતં તન્મયતાં વ્રજન્તિ ગોવિંદ દામોદર માધવેતિ. જીવે સદૈવં ભજ સુંદરાણી નામાની કૃષ્ણસ્ય મનોહરાણી સમસ્ત ભક્તાર્થી વિનાશનાની ગોવિંદ દામોદર માધવેતિ. સુખાવસાને ઇદમેવ સાયં દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયં દેહાવસાને ઇદમેવ જાપ્યં ગોવિંદ દામોદર માધવેતિ. શ્રી કૃષ્ણ રાધાવર ગોકુલેશ ગોપાલ ગોવર્ધન નાથ વિષ્ણુ જિહ્વે પિબસ્વામૃત મેતદેવ ગોવિંદ દામોદર માધવેતિ. ગોવિંદ દામોદર માધવેતિ. હે કૃષ્ણ હે યાદવ હે સખેતે. હે કૃષ્ણ હે યાદવ હે સખેતે. હે કૃષ્ણ હે યાદવ હે સખેતે. ગોવિંદ માધવ સ્તોત્ર પ્રેમથી પાઠ જે કરે દામોદર દયાદાની સહજે ગોલોક સંચરે. શ્રી વૃંદાવન